નમસ્કાર મિત્રો, ધોરણ 12 પહેલો જે ગદ્ય છે દ અને દ એ પાઠ છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. બૃહદારણ્યક ઉપનિષદ માંથી લેવામાં આવેલો છે. 3 દ છે એને સમજીએ આપણે પ્રસ્તાવના. વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે. ઉપ એટલે નજીક, ની એટલે નિષ્ઠાપૂર્વક અને સદ એટલે બેસવું. ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસી અને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે એને ઉપનિષદ કહેવામાં આવે છે. આ ઉપનિષદ સાહિત્યમાં એક તરફ ગંભીર તત્વચિંતન માટે પ્રસિદ્ધ છે, તો બીજી તરફ નાના નાના સરસ મજાના આખ્યાનો દ્વારા માનવ સમુદાયને ઉપદેશ આપે છે. પૃથ્વી ઉપર રહેલો માનવ સમૂહ આકૃતિ વગેરેને કારણે સામાન્ય રીતે તો એક સરખો જોવા મળે, પણ આ માનવ સમૂહ છે ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો જોવા મળે. તો ત્રિવિધ રૂપ એટલે 3 છે. એક છે ત્રિવિધ રૂપ, કેટલાક માણસો ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે, એટલે પહેલો ગ્રહ ઇન્દ્રિય દમનથી. મતલબ કે પોતાની જે ઇન્દ્રિયો છે એના પર એમને કાબુ હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે 5 ઇન્દ્રિયો છે. આંખ છે, કાન છે, નાસિકા, જીભ અને ત્વચા. તો આ 5 ઇન્દ્રિયો છે એને કેટલાને એના પર કાબુ રહેતો નથી અને ખરેખર મનુષ્ય સંયમિત જીવન જીવવું જોઈએ. ત્રિવિધ રૂપ છે એમાં પેલા ઇન્દ્રિય છે, કેટલાક લોકો પોતાના ઇન્દ્રિય છે એના ઉપર દમનથી દૂર રહે છે, એના ઉપર એમને સંયમ નથી, ગમે તેમ વર્તવા લાગે છે. કેટલાક લોકો પાસે પોતાની પાસે ઘણી બધી સાધન સામગ્રી હોવા છતાં તેનું દાન કરવામાં કંઈ સમજતા નથી. ઘણી બધી ભૌતિક સંપત્તિઓ હોય પણ માત્ર ને માત્ર સ્વકેન્દ્રી પોતાનું જ વિચારે છે. તો આવા જે વ્યક્તિ છે એના માટેનો ત્રિવિધ રૂપ એટલે બીજો દ. અને ત્રીજો દ કેટલાક લોકો દયા વગેરે માનવીય જે ભાવનાઓ છે એને આદર કરવામાં માનતા નથી. બીજો દયા. એની આજુબાજુમાં કેટલાય દુઃખી વ્યક્તિ હોય તો એની પ્રત્યેના જરા પણ દયા ભાવ હોતો નથી. જેમ આસુરી વૃત્તિ છે એ બીજા લોકોને હેરાન પરેશાન કરે, ક્રૂર હોય, એમ કેટલાક મનુષ્યો છે અને બીજા વ્યક્તિઓ છે એની પ્રત્યે કરુણા કે દયાભાવ ઉત્પન્ન થતો નથી. તો ત્રિવિધ રૂપ છે. આ પ્રકારના લોકોને પ્રજાના કષ્ટની કે તકલીફની કોઈ પ્રતીતિ જ હોતી નથી. આ ત્રણેય પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માએ એક વર્ણનો ઉપદેશ આપ્યો છે, એ દ. તો હવે પાઠ આપણો જે 11મો પાઠ છે એની કથા વસ્તુ જોઈએ કે એકવાર બ્રહ્મા છે એની પાસે દેવો છે, મનુષ્ય અને દાનવ ત્રણેય બ્રહ્મા પાસે જાય છે. અને બ્રહ્મા પાસે જઈ અને કે છે અમને એકદમ ટૂંકમાં ઉપદેશ આપો. બહુ લાંબો ઉપદેશ આપશો તમે ગ્રહણ કરી શકીશું નહીં, એટલે એકદમ ટૂંકમાં ઉપદેશ આપો. એટલે સૌથી પહેલા દેવો છે એ બ્રહ્મા પાસે જાય છે, એટલે એમને પહેલા દ એનો ઉપદેશ આપો. દ એટલે કે દ એટલે શું? તો દેવો માટે દ એટલે ઇન્દ્રિય દમનથી દૂર રહો, સંયમી જીવન જીવો. બ્રહ્માએ
દેવોને કીધું દ એટલે તમે સંયમી જીવન જીવો, તમારી જે પાંચ ઇન્દ્રિય છે એને કાબૂમાં રાખો. કેમ? કારણ કે દેવો છે એ ભૌતિક સુખો બહુ ભોગવે છે અને ભૌતિક સુખના કારણે પોતાની ઇન્દ્રિયો છે એને કાબૂમાં રાખી શકતા નથી અને એમનું અધપતન થાય છે. દેવો છે અને બ્રહ્માએ કીધું દ કે તમારી જે ઇન્દ્રિય છે એને દમનથી દૂર રહો, તમે સંયમી જીવનવાળા બનો. ત્યારબાદ મનુષ્ય છે બ્રહ્માજી પાસે જાય છે અને એમને પણ દ એવો ઉપદેશ આપે છે, એટલે કે દ દાન કરો. મનુષ્ય સ્વભાવથી જ લોભી હોય છે, એટલા માટે બ્રહ્માએ કીધું તમે દાન કરો. ત્યારબાદ અસુર છે રાક્ષસ એ બ્રહ્માજી પાસે જાય છે અને એમને પણ દ એવો ટૂંકમાં બ્રહ્માજી ઉપદેશ આપે છે. તો કે દ એટલે તો કે તમે દયા ભાવ રાખો, બીજા જે મનુષ્ય છે એની પ્રત્યે દયા ભાવ અને કરુણા રાખો. આમ ત્રણ દ છે એ બ્રહ્મા છે, દેવો છે, મનુષ્ય અને અસુરો એને આ રીતના દ એ રીતના ઉપદેશ આપે છે. વિશ્વ સાહિત્યમાં કદાચ આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ નથી. ઉપનિષદમાં ભલા ઉપદેશ દેવ, માનવ અને દાનવને લાગુ પાડવામાં હોય, પણ વિશ્વમાં વસતા જે મનુષ્ય છે એને સમગ્ર પ્રાણી જાતિ જેના ઉત્કર્ષ માટે ત્રણ કે જે વધારે પાસે મનુષ્ય પાસે ભૌતિક સંપત્તિ છે એ પોતાની ઇન્દ્રિય છે એને કાબૂમાં રાખે, જેની પાસે વધારે ભૌતિક સંપત્તિ છે એ બીજાને દાન આપે અને આજુબાજુમાં કોઈ એવા દુઃખી વ્યક્તિ હોય તો એના પ્રત્યે દયાભાવ દાખવે. જો મનુષ્ય વિવિધ વસ્તુ શીખી જાય તો પાઠનો હેતુ એવો છે કે સમગ્ર સૃષ્ટિ પર લગભગ સમસ્યાઓ છે એનો હલ આવી જાય. તો જોઈએ પેજ નંબર ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 47 ઉપર પાઠ છે ઉપનિષદસુ સંવાદ રૂપેણ. ઉપનિષદમાં સંવાદ રૂપે અતિવ મનોહરા એટલે કે ખૂબ જ મનોહર ઉપદેશાહ શોભન્તે. ઉપદેશ છે શોભન્તે એટલે શોભે છે. ઉપનિષદમાં સંવાદ રૂપે ખૂબ જ મનોહર ઉપદેશ શોભે છે. અત્ર બૃહદારણ્યકઃ ઉપનિષદ પંચમ અધ્યાયસ્ય દ્વિતીય બ્રાહ્મણે સ્વપુત્રાન પ્રતિ પ્રજાપતેઃ યઃ ઉપદેશો ઉપલભ્યન્તે સહ અત્ર પ્રસ્તુતયતે. જોઈએ અનુવાદ. અત્ર એટલે કે અહીં બૃહદારણ્યક ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદમાં પંચમ અધ્યાયસ્ય પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણે બીજા બ્રાહ્મણ ગ્રંથમાં સ્વપુત્રાન પોતાના પુત્રને પ્રજાપતિ યહ ઉપદેશ, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્મા, યહ ઉપદેશ જે ઉપદેશ ઉપલભ્યતે ઉપદેશ આપે છે, સહ અત્ર પ્રસ્તુતે તે અહીં રજૂ કરેલ છે. પહેલો પેરેગ્રાફ છે સણ ગુજરાતી જોઈએ કે ઉપનિષદમાં સંવાદ રૂપે ખૂબ જ મનોહર ઉપદેશ શોભે છે. અહીં બૃહદારણ્યક ઉપનિષદમાં પાંચમા અધ્યાયના બીજા બ્રાહ્મણ ગ્રંથમાં પોતાના પુત્રને પ્રજાપતિ બ્રહ્મા જે ઉપદેશ આપે છે તે અહીં પ્રસ્તુત છે. બીજો પગલું પ્રજાપતે ત્રયઃ પુત્રાઃ દેવાઃ મનુષ્યાઃ ચ અસુરાઃ આસન. પ્રજાપતિ છે એના ત્રણ પુત્રો છે, દેવો, મનુષ્યો અને અસુર. તેષુ દેવાઃ પ્રજાપતિ એમાં દેવો છે, પ્રજાપતિ બ્રહ્મા છે, પ્રથમ પ્રાથિતવંત પહેલા છે પ્રાથિતવંત પહેલા યાચના કરી યત એટલે કે અસ્મભ્યમ હિતકારમ કે અમને હિતકારી અક્ષરમ વર્ણ વડે ઉપદિશ્યતુ ઇતિ
ઉપદેશ આપો. તદા પ્રજાપતિ, ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ દ ઇતિ પ્રોક્તવાન, દ એમ કહ્યું. બ્રહ્મા પાસે સૌથી પહેલા દેવો છે, એ જાય છે એટલે બ્રહ્માએ દ એવો શબ્દ છે એનો ઉચ્ચારણ કર્યું. અર્થાત દામ્ય દીધી, એટલે કે તમે ઇન્દ્રિય નિગ્રહ કરો, ઇન્દ્રિય છે ને કાબૂમાં રાખો. પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં દમનનું ખૂબ જ મહત્વ છે. વ્રત છે, વાર રહીએ છીએ, તપ કરીએ છીએ, શરીરને જે પીડા આપીએ છીએ એને દમન કહેવાય. તો કે તમે ઇન્દ્રિય નિગ્રહ કરો, પોતાની જે ઇન્દ્રિય છે એને કાબૂમાં રાખો. અસ્ય અયમ આશ્રય, આ જે દ છે એનો આ હેતુ છે. અસ્ય અયમ આશ્રય, આનો આશ્રય છે. દેવાહ સંયમં કુર્વન્તુ, દેવો છે સંયમી જીવનવાળા બનો. ઇતિ પ્રજાપતિ ઉપદેશ, એવો પ્રજાપતિ બ્રહ્મા છે એનો ઉપદેશ છે. યત હિ, કારણ કે દેવાના કૃતે, દેવોને માટે બહવ ભોગઃ, ભોગો છે બહવ ખૂબ જ સરળતાથી, ખૂબ જ સુલભ સંધિ, ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થાય છે. અતએવ, આથી જ પ્રજાપતિ ઉપદિષ્ટવાન, આથી પ્રજાપતિ બ્રહ્માએ ઉપદેશ આપ્યો. યત એટલે કે યુયમ સ્વભાવતઃ, તમે સ્વભાવથી જ અદાનતા, દમન ન કરનાર હોવાથી, યુષ્માભિદાનતે, તમે જે સંયમી જીવનવાળા બનો. ભાવ્યમ ઇતિ, એવો ભાવ છે, દ છે એનો એવો ભાવ રહેલો છે. જોઈએ પકડો બીજો સંસ્કરણ ગુજરાતી જોઈએ. પ્રજાપતિ છે ને 3 પુત્રો છે, દેવો, મનુષ્યો અને અસુરો. તેમાં દેવોએ પ્રજાપતિ બ્રહ્મા છે એને પહેલા યાચના કરી કે અમારા માટે હિતકારી વર્ણ વડે ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ દ એમ કહ્યું, એટલે કે તમે ઇન્દ્રિય નિગ્રહ કરો. આનો આશય છે. દેવો છે સંયમી જીવનવાળા બનો, એવો પ્રજાપતિ બ્રહ્માજીનો ઉપદેશ છે. કારણ કે દેવો છે, દેવોના માટે ભોગ છે, ભૌતિક જે વસ્તુ છે એ સરળતાથી પ્રાપ્ત થાય છે. આથી જ પ્રજાપતિ બ્રહ્માએ ઉપદેશ આપ્યો કે તમે સ્વભાવથી જ દમન ન કરનારા હોવાથી, પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં ન રાખવાના કારણે તમે યુષ્માભિદાનતે, તમે સંયમી જીવનવાળા બનો, એવો જે બ્રહ્માએ ઉપદેશ આપ્યો એનો આવો ભાવ રહેલો છે. ત્યારબાદ ત્રીજો પુત્ર છે જે તત્વ, એટલે કે પછી મનુષ્યા, પછી મનુષ્યો ભગવંતમ પ્રજાપતિ, ભગવાન પ્રજાપતિ બ્રહ્મા છે અને પ્રાર્થિતવંત, એને માગણી કરી કે અસ્માકં કૃતે અપી, અમારા માટે પણ હિતકારમ અક્ષરમ, હિતકારી વર્ણ વડે ઉપદિષ્ટુ, ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ દ ઇતિ, દ એમ, પ્રોક્તવાન એટલે કહ્યું. અર્થાત દત્ત ઇતિ, એટલે કે દત્ત, દાન કરવું. પ્રજાપતિ બ્રહ્મા છે મનુષ્યને ઉપદેશ આપ્યો કે તમે દાન કરો. અસ્ય અયમ આશ્રય, બ્રહ્માએ જે મનુષ્ય માટે દ શબ્દ આપ્યો, દ શબ્દ વડે જે ઉપદેશ આપ્યો એનો અર્થ છે તમે દાન કરો. અસ્ય અયમ આશ્રય, આનો હેતુ છે. મનુષ્ય સ્વભાવતઃ, મનુષ્યો છે સ્વભાવથી જ લુબ્ધઃ સંતિ, લુબ્ધઃ એટલે લોભી, લોભી હોય છે. મનુષ્યો સ્વભાવથી જ લોભી હોય છે. અતઃ, આથી તે દાનમ કુર્વન્તુ, તે દાન કરે. ઇતિ પ્રજાપતિ ઉપદેશ, એવો પ્રજાપતિ બ્રહ્મા છે એનો ઉપદેશ છે. ત્રીજો પગલો છે એને આપણે સ્થળ ગુજરાતી જોઈએ.
પછી મનુષ્ય જે ભગવાન પ્રજાપતિ બ્રહ્મા છે એની પાસે જઈ અને માંગણી કરી, અમારા માટે પણ હિતકારી વર્ણ વડે ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ દ એમ કહ્યું, એટલે કે દાન કરો. આનો આશય છે. મનુષ્ય જે સ્વભાવથી જ લોભી હોય છે, આથી તે દાન કરે એવો પ્રજાપતિ બ્રહ્મા છે એનો ઉપદેશ છે. ત્યારબાદ ચોથો ફકરો છે, જોઈએ સંસ્કૃતમાં. તત અસુરા, તત એટલે પછી, અસુરા રાક્ષસો છે, ભગવંતમ પ્રજાપતિ, ભગવાન પ્રજાપતિ બ્રહ્મા છે એની પાસે પ્રાર્થિતવંત માગણી કરી, અસ્મભ્યમ હિતકારમ, અમને હિતકારી અક્ષરમ વર્ણ વડે ઉપદિશતુ ઇતિ, ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિ બ્રહ્મા છે ને દ એમ કહ્યું, અર્થાત દયધ્વમ ઇતિ, દયધ્વમ ઇતિ, દયધ્વમ ઇતિ એટલે કે તમે દયા ભાવ રાખો. તો કે કેમ? અસ્ય અયમ આશય, આનો આ આશય છે. અસુરાહ સ્વભાવત, અસુરો છે સ્વભાવથી જ, એવા એટલે જ અસુરો સ્વભાવથી જ ક્રૂરા, ક્રૂર અને હિંસા આદિ પરાસંતિ, હિંસા વગેરે દોષ જે રાખનારા હોય છે. અતઃ આથી તે પ્રાણીસુ દયા કુર્વંતી, આથી તે બીજા પ્રાણીઓ છે એની પ્રત્યે દયા ભાવ રાખે. ઇતિ પ્રજાપતિ ઉપદેશ, એવો પ્રજાપતિ બ્રહ્મા છે એનો ઉપદેશ છે. ચોથો ફકરો છે એનું સરળ ગુજરાતી જોઈએ કે પછી અસુરો છે ભગવાન પ્રજાપતિ બ્રહ્મા છે એની પાસે જઈ અને માગણી કરી કે અમારા કલ્યાણ માટે એક વર્ણ વડે અમને ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ દ એમ કહ્યું, એટલે કે દયા ભાવ રાખો. આનો આશય છે. અસુરો છે સ્વભાવથી જ ક્રૂરા, અસુરો છે સ્વભાવથી જ ક્રૂર અને હિંસા વગેરે દોષ રાખનાર હોય છે. આથી તે પ્રાણીઓ પ્રત્યે દયા ભાવ રાખે એવો પ્રજાપતિ બ્રહ્મા છે એનો ઉપદેશ છે. ચલો ફકરો જોઈએ. તતઃ પ્રજાપતિ ઉવાચ, પછી પ્રજાપતિ બ્રહ્મા છે ઉવાચ કહ્યું, તત એતત એવ તે આજ દેવી વાક અનુબદ્ધતિ, દેવી વાણીમાં અનુબદ્ધતિ કહે છે. દ દ દ ઇતિ, દ દ દ એમ. દામ્યત ઇન્દ્રિય નિગ્રહ કરો, દત્ત દાન આપો, દયધ્વમ ઇતિ દયા ભાવ રાખો. એતત ત્રયમ, આ ત્રણેય છે. દમ ઇન્દ્રિય નિગ્રહ કરો, દાન દાન અને દયા ઇતિ અને દયા ભાવ રાખો. શિક્ષિત ત્રયમ, આ ત્રણેય છે શીખવા જોઈએ. તત એવ એતત ત્રયમ હિતમ ઇચ્છતા, તો આ ત્રણની હિતમ ઇચ્છતા કામના કરતા જનેન મનુષ્ય અનુષ્ઠેયમ, આચરણ કરવું જોઈએ. ઇતિ ઉપદેશસ્ય સાર, એવો આ ઉપદેશ છે એનો સાર છે, બોધવ્ય જાણવો જોઈએ. વસ્તુતઃ, ખરેખર તો માનવઃ એવા, મનુષ્ય જ ઉત્તમ ગુણોપેતા, ઉત્તમ ગુણથી યુક્ત દેવા, દેવો લોભ પરાયણ મનુષ્ય, લોભની અંદર મગ્ન, લોભની અંદર પરાયણ એવા મનુષ્ય. હિંસા આદિ દોષ દૂષિતા, હિંસા વગેરે દોષથી દૂષિત થયેલા. રાક્ષસા બનંતી, રાક્ષસો હોય છે. અતઃ આથી મનુષ્ય યથા પ્રકૃતિ, જે તે પ્રકૃતિ એટલે સ્વભાવ, પોતાના સ્વભાવ પ્રમાણે
દકાર અર્થમ, દકાર છે એનો અર્થ સ્વીકૃત્ય, સ્વીકારીને, ઉત્તમે ભાવ્યમ, ઉત્તમ ભાવ રાખવો જોઈએ, ઇતિ ભાવ, એવો ભાવ રહેલો છે. બ્રહ્માજી પાસે જાય તો સૌથી પહેલા દેવો છે એટલે કીધું તમે ઇન્દ્રિય નિગ્રહ કરો, ઇન્દ્રિયને કાબુમાં રાખો. ત્યારબાદ મનુષ્ય છે એટલે કીધું તમે દાન કરો. દેવો છે એટલા માટે દમનની જરૂર નથી, કારણ કે એમને ભૌતિક સુખ છે બહુ ભોગવે છે, એટલા માટે ઇન્દ્રિયને કાબુમાં રાખવાની એમને જરૂર નથી. દેવો પછી મનુષ્ય છે એમને દાન કરવાનું, અને જે અસુરો છે એ હિંસા વગેરે દોષ ધરાવે છે એટલે એમને બીજા પ્રાણીઓ પ્રત્યે દયા ભાવ રાખો, એવો બ્રહ્માએ ઉપદેશ આપ્યો. ત્યારબાદ ચોથો ફકરો છે એની અંદર કે મનુષ્ય છે પોતાનું કલ્યાણ કરવું હોય તો જે તે સ્વભાવ પ્રમાણે, તો કેટલાનો સ્વભાવ છે ભૌતિક વસ્તુ ભોગવવાની સ્વભાવવાળો હોય તો એને વધારે પડતી ભૌતિક સંપત્તિના કારણે એ વ્યક્તિ નાશ ન થાય તો ક્યારેક એને ઇન્દ્રિય નિગ્રહ, એને ઇન્દ્રિય પોતાની જે ઇન્દ્રિયો છે કાબુમાં રાખવાનો પ્રયત્ન કરવો. કેટલાક લોકો પાસે ભૌતિક સંપત્તિ વધારે હોય તો એને દાન કરવું જોઈએ, અને કેટલાક વ્યક્તિ છે એને દયા ભાવ, આજુબાજુમાં જે વ્યક્તિ છે એના પ્રત્યે દયા ભાવ રાખવો જોઈએ. ચલો બપરો ખાલી સરળ ગુજરાતી જોઈએ. પછી પ્રજાપતિ બ્રહ્માએ કહેલી તે આજ દેવી વાણી બોલે છે, દ એટલે કે દમન કરો, દાન કરો અને દયા ભાવ રાખો. દમન ઇન્દ્રિય છે નિગ્રહ કરો, દાન કરો અને દયા ભાવ રાખો, એવું આ ત્રણેય શીખવા જોઈએ. તે આ ત્રણેય જેની કામના ઈચ્છતા મનુષ્ય આચરણ કરવું જોઈએ, એવો પણ આ ઉપદેશ છે એનો સાર છે એમ જાણવું જોઈએ. ખરેખર તો મનુષ્ય છે એ જ ઉત્તમ ગુણથી યુક્ત દેવો, લોભની અંદર મગ્ન એવા મનુષ્યો અને હિંસા વગેરે દોષથી દૂષિત થયેલા રાક્ષસો રહે છે. આથી મનુષ્ય યથા પ્રકૃતિ છે, પોતાનો સ્વભાવ હોય એ સ્વભાવ પ્રમાણે જે તે સમયે દકાર છે અર્થ સ્વીકારીને ઉત્તમ ભાવ રાખવો જોઈએ, એવો ભાવ રહેલો છે. તો આ સાથે આપણે 11મો પાઠ છે દ ઇતિ, એ પાઠ જે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને પેજ નંબર 48 અને 49 પર એનો સ્વાધ્યાય છે. તો સરસ મજાનો સ્વાધ્યાય છે તમારા ફૂલ સ્કેપની અંદર